તો અમરેલીમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરની દાદાગીરી સામે આવી છે। ડોક્ટરની દાદાગીરીનો વિડિયો વાયરલ થયો છે। દર્દીના સગા સાથે અભદ્ર વર્તન કરતો હોવાનો વિડિયો સામે આવ્યો છે। જાગૃત નાગરિક દ્વારા વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે અને દર્દીને સગાને સાથે ગેરવર્તન કરતા વિડિયો વાયરલ થયો છે। ડાયાલિસિસ કરતા દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે। શાંતાબા હોસ્પિટલના ડોક્ટર ફરી વિવાદમાં આવ્યા છે। શાંતાબા હોસ્પિટલના ડોક્ટર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। અમરેલીમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો વિડિયો વાયરલ થયો છે। હોસ્પિટલમાં હોય અને કેમેરો અહીંયા અલાઉડ નથી। અરે તારે સિક્યુરિટી ગેમડા કહું ન્યા તું મારા મોબાઈલ આજ કે તું કોણ ભાઈ તું ગમે એવું હોય અરે તું કોણ છો ઈ મને કે ખાલી સિક્યુરિટી બોલાવો બધી હું આમ ભરતભાઈ બોલાવો હું આમ પેશન્ટ છે બારે હા તો ઈ રેડું નાખે છે ને સંભળાતું ભાઈ આ હે આઈસી છે નહીં મોબાઈલ કેમ આંચકો અરે પણ નિરાતે વાત અરે ઈ ભલે ને જે લખ્યું હોય મોબાઈલ કેમ આંચકો આ તો સિક્યુરિટી એક્ટ પ્રમાણે જે ગુનો દાખલ થતો એ કરી દો આ તો કરશું ડોક્ટર હુમલો હા ઈ કોણે હુમલો કર્યો એ બધા જોઈ જ છે ને મોબાઈલ એટલે જ લાઈવ કર્યો તો ભાઈ હોસ્પિટલમાં દવા હોય ઈ મળે ન હા મળે ન મળે તો અમે તમને ઈ જ પૂછવા આવ્યા હતા જા જોવા વાળી ઘરમાં ભાઈ નોકરી કરે છે મફત નથી જવાબ દેતો દવાઓ તો એને શું છે કે બહારથી લખી દે કેમ કે હવે બીપીએલમાં નામ હોય એટલે ફી તો લેવાતી હોય નહીં બરાબર આજે આવું બધું એટલે ફી લેવી હોય તો કેમ લેવી એટલા માટે આવડા બહારથી દવાઓ લખી દે ડાયાલિસિસ અહીંયા થાય છે છતાં એવડા એમ કે ત્યાં હોમમાર વાળો આવ્યો છે એને તમે બહાર જઈને કરાવી આવો એટલે અમે એને પૂછવા ગયા તો ત્યાં કોઈક મારી જેવો હારો માણા ડોક્ટર બેઠો હતો એટલે પેલા વ્યવસ્થિત વાત કરી તો સમજો નહીં અને પછી જયારે લાઈવ થયા ને તો ચાલો વધુ વિગત સાથે સંવાદદાતા ફારૂક જોડાઈ ગયા છે। ફારૂક, શાંતાબા હોસ્પિટલના ડોક્ટર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। વધુ એક ડોક્ટરે દાદાગીરી કરી છે, વિડીયો વાયરલ થયો છે, શું માહિતી? દીપિકા જણાવ્યું કે અમરેલી જિલ્લાની શાંતાબા જે હોસ્પિટલ છે તે ફરી વિવાદમાં આવી છે અને ડોક્ટરો દ્વારા જે રીતે દર્દીઓ સાથે અભદ્ર વર્તન થતું હોય તેના સગા સંબંધી અભદ્ર વર્તન થતું હોવાની ફરિયાદો તો અનેક વાર ઉઠી હતી, પરંતુ હાલ જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ છે તે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે વસંત ચાવડા, તેને પોતે વિડીયો બનાવ્યો હતો। તે તેના કોઈ રિલેટિવ હતા, કોઈ એના જાણીતા હતા, તેને લઈને તે સારવાર માટે ગયેલા હતા અને જે સારવારમાં ગયા બાદ જે ડોક્ટરનું જે વર્તન હતું તે વર્તનનો વાતો કરવાની જે ટેવ હતી એને લઈને તેને મોબાઈલમાં લાઈવ થયા હતા। મોબાઈલમાં લાઈવ થયાના કારણે ડોક્ટરે તેનો મોબાઈલ આંચકવાનો પ્રયાસ કર્યો હતો ને અભદ્ર વર્તન કર્યું હતું। હાલમાં જે રીતે તમે આ સીસીટીવી કેમેરા અહીંયા રાખ્યા છે અને અહીંયા સોશિયલ મીડિયા એક્ટિવિટી ન હોય, તમે આ રીતે ન હોય એવા જે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો જેને લઈને તેને આખો વિડીયો બનાવ્યો હતો તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। હાલ જે રીતે ડોક્ટરોને દવા હોસ્પિટલમાંથી જે સરકાર દ્વારા જે ફ્રી મળે છે તે પરંતુ જે ડોક્ટરની અણઆવડતને કારણે જે દર્દીઓને પારાવાર હાલાકી ભોગવવી પડતી હોય તેનું સાદ્રશ્ય આખું આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે। ડોક્ટર દ્વારા જે રીતે વર્તન થઈ રહ્યું છે તે યોગ્ય ન હોવાનું વસંત ચાવડા જણાવી રહ્યા છે અને વસંત ચાવડાએ સોશિયલ મીડિયામાં આખો વિડીયો વાયરલ કર્યો છે અને ફરી પાછી શાંતાબા હોસ્પિટલ છે તેના ડોક્ટરો છે તે ફરી વિવાદમાં આવ્યા છે। જી બિલકુલ, આભાર ફારૂક વિગત આપવા બદલ।